જૂન 2023માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ કોલ્ડ ડ્રિંક્સ પાનના ગલ્લાથી એક આયુર્વેદિક પીણું જેનું નામ કાલ મેઘસ્વ આસો અરિષ્ટ નામનું હોય અને 100% આયુર્વેદિક હર્બલ પીણાના નામે વેચાણ થતું હોય, પરંતુ પોલીસને શંકાસ્પદ લાગતા જે દુકાનનો માલિક છે મુકેશ બજાજ અને અન્ય જે ઈસમ છે આદિલ મુલ્લા, આ બંને જે શકદારો છે તેમની પાસેથી કુલ 3300 કરતાં પણ વધારે જે આ કાલ મેઘસ્વ નામનું જે પીણા છે તેમની બોટલો કબજે કરેલી અને એમની વધુ ચકાસણી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવાજોગ દાખલ કરી એફએસએલમાં છે એ સેમ્પલિંગ મોકલી આપેલું. ત્યારબાદ એફએસએલનો રિપોર્ટ આવતા તેમાં જે આ આયુર્વેદિક પીણું છે તેમાં ખાસ કરીને ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ નામના જે તત્વોનો સમાવેશ થતો હોય, જે ખરેખર છે કેમિકલ પ્રોડક્ટ્સ અને સેનેટાઇઝરમાં ઉપયોગ થતો હોય. આ જે તત્વો છે કેમિકલ તે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતા છે અને આયુર્વેદિક પીણાના નામે નાગરિકો સાથે છેતરપિંડી કરેલી હોય તો આ બાબતે આઈપીસીની કલમ 272, 406 આ ઉપરાંત ઇથાઇલ આલ્કોહોલ અંતર્ગત આઈપીસીની પ્રોહિબિશન એક્ટ મુજબ 65 અને 81 આ ઉપરાંત 83 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ બાબતે આરોપી મુકેશ બજાજ અને આદિલ મુલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે. નામદાર કોર્ટ દ્વારા તેનું જેલ વોરંટ ભરતા જેલ હવાલે કરેલા છે. જ્યારે આ જે સપ્લાય કરવાવાળા તરીકે લખધીરસિંહ જાડેજા, જે મૂળ ભાવનગરનો હોય, તેમનું નામ ખુલવા પામેલું છે. આ દિશામાં હાલ છે બી ડિવિઝન પીએસઆઈ દ્વારા તપાસ શરૂ છે. કેટલા સમયથી આ આરોપીને પૂછપરછ દરમિયાન છેલ્લા 1 વર્ષથી છે આ આયુર્વેદિક પીણાના નામે છે જે કાલ મેઘસ્વ આસવ અરિષ્ટ નામનું જે હર્બલ પીણું છે એ વેચાણ કરતા હોય, તો આ બાબતે એ ક્યાંથી માલ લઈ આવતા હતા અને કોના દ્વારા આ તત્વનો જે ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે તેનો ઉમેરો થવામાં હતો એ બાબતની વિગતવારની તપાસ છે હાલ શરૂ છે. આની પહેલા કોઈ ફરિયાદ થઈ? આરોપી વિરુદ્ધ અન્ય કોઈ એવા ગુના નથી.